જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શિવજીના 19 અવતારોની કથા, જેને આપણે બે વિભાગમાં વિભાજિત કરીશું। ભાગ 1 ની અંદર આપણે 1 થી 10 અવતારની કથા સાંભળી ચૂક્યા છીએ અને ભાગ 2 ની અંદર આપણે બીજા 9 અવતારની કથા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। આ સજીવો એ ભગવાન બ્રહ્માજીની જ દેન છે। આપણી પૃથ્વી અમુક લાખો વર્ષે નાશ પામતી હતી, પણ સંપૂર્ણપણે નહીં। એમાં જ્યાં મહાસાગરો હતા ત્યાં પર્વતો આવી ગયા અને જ્યાં પર્વતો હતા ત્યાં મહાસાગરો બની ગયા, રણ પણ બની ગયું। ક્યારેક તો જ્યાં દરિયો હતો એ દૂર જતો રહ્યો। આવી ઉથલ પાથલો પહેલાના સમયમાં પણ બની હતી। તે વખતે ઝાડ, પાંદડાઓ, પહાડો અને રણ પણ હતા જ। પ્રાણીઓ સૌ સંપીને રહેતા હતા। પછી ભગવાન બ્રહ્માજીએ માનવોનું સર્જન કર્યું। માનવો જન્મ્યા એટલે નાત જાતના અને ભાત ભાતના ઝઘડાઓ શરૂ થઈ ગયા। એમાં પણ દાનવોએ ઉત્પાત મચાવવા માંડ્યો। એમાંથી જન્મ લીધો દુષ્ટત્વ અને અનિષ્ટોએ। એટલે જ ભગવાનને આ સૃષ્ટિની સંરચના જાળવવા માટે, માનવ જાતના કલ્યાણ માટે અવતાર નહીં પણ અવતારો લેવા પડ્યા હતા। દુષ્ટત્વનો નાશ માનવો દ્વારા થઈ શકતો નહોતો, એટલે ભગવાને આ દુષ્ટ તત્વનો નાશ કરવા માટે અવતારો ધારણ કર્યા હતા। ભગવાન શિવજીનો 11મો અવતાર યતિનાથ અવતાર। ભગવાન શંકરે યતિનાથ અવતાર લઈને અતિથિના મહત્વનું પ્રતિપાદન કર્યું હતું। એમણે આ અવતારમાં અતિથિ બનીને ભીલ દંપતીની પરીક્ષા કરી હતી, જેના કારણે ભીલ દંપતીએ પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા હતા। ધર્મગ્રંથો અનુસાર અર્બુદાચલ પર્વતની સમીપ શિવ ભક્ત આહુક અને આહુકા ભીલ દંપતી રહેતા હતા। એકવાર ભગવાન શંકર યતિનાથના વેશમાં એમના ઘરે આવ્યા। એમણે આ ભીલ દંપતીના ઘરમાં રાત વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી। આહુકાએ પોતાના પતિને ગૃહસ્થીની મર્યાદાનું સ્મરણ કરાવતા એણે સ્વયં ધનુષબાણ લઈને બહાર રાત વિતાવવાની અને યતિને ઘરમાં વિશ્રામ કરવા દેવાનો પ્રસ્તાવ મૂક્યો। આ રીતે આહુક ધનુષબાણ લઈને બહાર જતો રહ્યો। પ્રાતઃકાલ આહુકા અને યતિએ જોયું કે વન્ય પ્રાણીઓએ એને મારી નાખ્યો છે। આના પર યતિનાથ બહુ જ દુઃખી થયા। ત્યારે આહુકાએ એમને શાંત કરતા કહ્યું કે આપ શોક ના કરશો। અતિથિ સેવામાં પ્રાણ ત્યાગવો એ ધર્મ છે અને એનું પાલન કરીને અમે ધન્ય થઈ ગયા છીએ। જ્યારે આહુકા પોતાના પતિની ચિતા અગ્નિમાં જલવા લાગી તો ભગવાન શિવજીને દર્શન આપીને આગલા જન્મમાં પુનઃ પોતાના પતિને મળવાનું વરદાન આપ્યું હતું। ભગવાન શિવજીનો 12મો અવતાર કૃષ્ણ દર્શન અવતાર। ભગવાન શિવજીએ આ અવતારમાં યજ્ઞ આદિ ધાર્મિક કાર્યોનું મહત્વ બતાવ્યું છે। આ પ્રકારે આ અવતાર પૂર્ણતઃ ધર્મનું પ્રતીક છે। ધર્મ ગ્રંથો અનુસાર ઇક્ષ્વાકુ વંશીય શ્રાદ્ધ દેવની 9મી પેઢીમાં રાજા નભગનો જન્મ થયો હતો। વિદ્યા અધ્યયન માટે ગુરુકુલ ગયેલા નભગને જ્યારે ઘણા દિવસો સુધી પાછા ન ફર્યા, ત્યારે એમના ભાઈઓએ રાજ્યનું વિભાજન કરીને પરસ્પરમાં વહેંચી લીધું હતું। નભગને જ્યારે આ વાતની ખબર પડી તો એ સીધા પોતાના પિતા પાસે પહોંચ્યા। પિતાએ નભગને કહ્યું કે એ યજ્ઞપરાયણ બ્રાહ્મણોના મોહ દૂર કરીને એમના યજ્ઞને સંપન્ન કરીને એમના ધનને પ્રાપ્ત કરે। ત્યારે નભગે યજ્ઞભૂમિમાં પહોંચીને વૈશ્યદેવ સૂક્તના સ્પષ્ટ મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞ સંપન્ન કરાવ્યો। અંગારિક બ્રાહ્મણ યજ્ઞ અવશિષ્ટ ધન નભગને આપીને સ્વર્ગમાં જતા રહ્યા। બરોબર એ જ સમયે ભગવાન શિવજીએ કૃષ્ણ દર્શન રૂપમાં પ્રગટ થઈને બોલ્યા કે અવશિષ્ટ ધન પર તો એમનો જ અધિકાર છે। વાદ વિવાદ વધતા કૃષ્ણ દર્શન રૂપધારી ભગવાન શિવજીએ પોતાના પિતાને જ આનો નિર્ણય કરવા કહ્યું। નભગના પૂછવા પર શ્રાદ્ધ દેવે કહ્યું કે આ મહાપુરુષ પોતે જ શંકર ભગવાન છે। યજ્ઞમાં અવશિષ્ટ વસ્તુઓ એમની જ છે। પિતાની વાતોને માનીને રાજા નભગે ભગવાન શિવજીની સ્તુતિ કરી। ભગવાન શિવજીનો 13મો અવતાર અવધૂત અવતાર। ભગવાન શંકરે અવધૂત અવતાર લઈને દેવરાજ ઇન્દ્રનો અહંકાર ચકનાચૂર કર્યો હતો। ધર્મ ગ્રંથો અનુસાર એક વખત બૃહસ્પતિ અને અન્ય દેવતાઓ સાથે લઈને દેવરાજ ઇન્દ્ર ભગવાન શંકરજીના દર્શન માટે કૈલાસ પર્વત પર ગયા હતા। દેવરાજ ઇન્દ્રની પરીક્ષા કરવા ભગવાન શંકરે અવધૂત સ્વરૂપ ધારણ કરીને એમનો માર્ગ રોકી દીધો હતો। દેવરાજ ઇન્દ્રે પુરુષને અવજ્ઞાપૂર્વક વારંવાર એમનો પરિચય પૂછ્યો, તો પણ તેઓ મૌન જ રહ્યા।
આના પર ક્રોધિત થઈને દેવરાજ ઇન્દ્રે જ્યારે અવધૂત પર પ્રહાર કરવા માટે વજ્ર છોડ્યું તો એમનો હાથ જ સ્તંભિત થઈ ગયો અને ત્યાંથી જરાય હલ્યો પણ નહીં. આ જોઈને બૃહસ્પતિએ ભગવાન શિવજીને ઓળખી જઈને અવધૂતની બહુવિધિ સ્તુતિ કરી, જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ દેવરાજ ઇન્દ્રને ક્ષમા આપી દીધી હતી. ભગવાન શિવજીનો 14મો અવતાર ભિક્ષુવર્ય અવતાર. ભગવાન શંકર તો દેવાધિદેવ છે, સંસારમાં જન્મ લેવાવાળા દરેક સજીવોના જીવન રક્ષક પણ છે. ભગવાન શંકરજીનો ભિક્ષુવર્ય અવતાર પણ આ જ સંદેશ આપે છે. ધર્મગ્રંથો અનુસાર વિદર્ભ નરેશ સત્યરથ શત્રુઓએ મારી નાખ્યા અને એમની ગર્ભવતી પત્નીને છુપાઈ જઈને પોતાના પ્રાણ બચાવ્યા. સમય આવે એણે એક પુત્ર રત્નને જન્મ આપ્યો. રાણી જ્યારે જળ પીવા માટે સરોવરમાં ગયા તો ઘડિયાળે મગરની એક જાત એણે પોતાના આહાર બનાવી દીધી અને એ બાળક ભૂખ પ્યાસથી તડપવા લાગ્યો. એટલામાં જ ભગવાન શિવજીની પ્રેરણાથી એક ભિખારણ ત્યાં આવી પહોંચી. ત્યારે ભગવાન શિવજીએ ભિક્ષુકનું રૂપ ધારણ કરીને ભિખારણને એ બાળકનો પરિચય આપ્યો અને એ બાળકના પાલન પોષણનો નિર્દેશ આપ્યો તથા એ પણ કહ્યું કે આ બાળક વિદર્ભ નરેશ સત્યરથનો પુત્ર છે. આ બધું કહીને ભિક્ષુક રૂપધારી ભગવાન શિવજીએ ભિખારણને પોતાનું વાસ્તવિક રૂપ બતાવ્યું. ભગવાન શિવજીના આદેશ અનુસાર આ ભિખારણે બાળકનું પાલન પોષણ કર્યું. મોટો થઈને આ બાળક ભગવાન શિવજીની કૃપાથી પોતાના દુશ્મનોને હરાવીને પુનઃ પોતાનું રાજ્ય પાછું લેવા માટે સમર્થ બન્યો હતો. ભગવાન શિવજીનો 15મો અવતાર સુરેશ્વર અવતાર. ભગવાન શિવજીનો આ સુરેશ્વર અવતાર ભક્તો પ્રતિ પ્રેમ ભાવનાને પ્રદર્શિત કરનારો છે. આ અવતારમાં ભગવાન શંકરે એક નાના બાળક ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થઈને એને પોતાની પરમ ભક્તિ અને અમરપદનું વરદાન આપ્યું. ધર્મગ્રંથો અનુસાર વ્યાઘ્રપદનો આ પુત્ર ઉપમન્યુ પોતાના મામાના ઘરે પળતો હતો. એ સદાય દૂધ પીવાની ઈચ્છાથી વ્યાકુળ રહેતો હતો. એની માએ એણે પોતાની અભિલાષા પૂર્ણ કરવા માટે ભગવાન શિવજીની શરણમાં જવાનું કહ્યું. આનાથી પ્રેરિત થઈને ઉપમન્યુ વનમાં જઈને ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યો. ભગવાન શિવજીએ આ સુરેશ્વર ઇન્દ્રનું રૂપ ધારણ કરીને એને દર્શન આપ્યું અને ભગવાન શિવજીની અનેક પ્રકારે નિંદા કરી. આના માટે ઉપમન્યુએ ક્રોધિત થઈને ઇન્દ્રને મારવા માટે ઊભા થયા. ઉપમન્યુને પોતાનામાં દ્રઢ શક્તિ અને અટલ વિશ્વાસ જોઈને ભગવાન શિવજી પોતાના વાસ્તવિક રૂપના દર્શન કરાવ્યા તથા ક્ષીર સાગર સમાન અનેક અનશ્વર સાગર એને પ્રદાન કર્યું. એમની પ્રાર્થના કરવાથી પરમ કૃપાળુ ભગવાન શિવજી એને પરમ ભક્તનું પદ પણ આપ્યું. ભગવાન શિવજીનો 16મો અવતાર કિરાત અવતાર. કિરાત અવતારમાં ભગવાન શંકરે પાંડુપુત્ર અર્જુનની વીરતાની પરીક્ષા લીધી હતી. મહાભારત અનુસાર કૌરવોએ છળ કપટથી પાંડવોનું રાજ્ય હડપી લીધું હતું અને પાંડવોને વનવાસમાં જવું પડ્યું હતું. વનવાસમાં જ્યારે અર્જુન ભગવાન શંકરજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી રહ્યો હતો ત્યારે દુર્યોધન દ્વારા મોકલાયેલ મૂળ નામનો દૈત્ય અર્જુનને મારવા માટે સુવરનું રૂપ ધારણ કરીને ત્યાં પહોંચ્યો. અર્જુને સુવર પર પોતાના બાણનો પ્રહાર કર્યો. બરાબર એ જ સમયે ભગવાન શંકરે પણ કિરાત વેશ ધારણ કરીને સુવર પર પોતાનું બાણ ચલાવ્યું. ભગવાન શિવજીની માયાને કારણે અર્જુન એમને ઓળખી જ ના શક્યો અને એ સુવરનો વધ એના બાણથી જ થયો છે એવું કહેવા લાગ્યો. આ માટે ઉગ્ર વાદ વિવાદ થયો અને વાત યુદ્ધ સુધી પહોંચી ગઈ. અર્જુને કિરાત વેશધારી ભગવાન શિવ સાથે યુદ્ધ કર્યું. અર્જુનની વીરતા જોઈને ભગવાન શિવજી પ્રસન્ન થયા અને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવીને અર્જુનને કૌરવો પર વિજય પ્રાપ્ત કરવા માટેના આશીર્વાદ આપ્યા. અર્જુનની આવી વીરતા જોઈને ભગવાન શિવજીએ અર્જુનને એક દિવ્યાસ્ત્ર આપ્યું જેનું નામ હતું પાશુપ શાસ્ત્ર. ભગવાન શંકરે કહ્યું કે આ પાશુપ શાસ્ત્રનો ઉપયોગ એક જ વખત થઈ શકશે, એટલે તું યોગ્ય સમયે જ એનો ઉપયોગ કરજે. ભગવાન શિવજીનો 17મો અવતાર સુનટ નર્તક અવતાર. માં પાર્વતીના પિતા હિમાલય પાસે એમની પુત્રીનો હાથ માંગવા માટે ભગવાન શિવજીએ સુનટ નર્તકનો વેશ ધારણ કરીને હાથમાં ડમરું લઈને ભગવાન શિવજી નટના રૂપમાં જ્યારે હિમાલયના ઘરે પહોંચ્યા અને ત્યાં નૃત્ય કરવા લાગ્યા. ભગવાન નટરાજ શિવજીએ એટલું સુંદર અને મનોહર નૃત્ય કર્યું કે ત્યાં હાજર રહેલા બધા જ પ્રસન્ન થઈ ગયા. જ્યારે હિમાલયે નટરાજને ભિક્ષા માંગવાનું કહ્યું તો નટરાજ ભગવાન શિવજીએ ભિક્ષામાં માં પાર્વતીનો હાથ માંગી લીધો. આ વાતથી હિમાલય રાજ અતિ ક્રોધિત થયા. થોડા સમય પછી નટરાજ વેશ ધારણ કરીને ભગવાન શિવજીમાં પાર્વતીને પોતાનું અસલી રૂપ બતાવીને
સ્વયં ત્યાંથી ચાલ્યા ગયા. એમના ગયા પછી મૈના અને હિમાલયને એ દિવ્ય જ્ઞાન થયું અને એમણે માં પાર્વતીનો હાથ ભગવાન શિવજીના હાથમાં સોંપવાનો નિશ્ચય કરી લીધો હતો. ભગવાન શિવજીનો 18મો અવતાર બ્રહ્મચારી અવતાર. દક્ષના યજ્ઞમાં પ્રાણ ત્યાગ્યા પછી જ્યારે દેવી સતીએ હિમાલયના ઘરે જન્મ લીધો હતો, ભગવાન શિવજીને પતિના રૂપમાં પામવા માટે એમણે ઘોર તપ કર્યું. માં પાર્વતીની પરીક્ષા કરવા માટે ભગવાન શિવજી બ્રહ્મચારીનો વેશ ધારણ કરીને એમની પાસે પહોંચ્યા. માં પાર્વતીએ બ્રહ્મચારીને જોઈને એમની વિધિવત પૂજા કરી. જ્યારે બ્રહ્મચારીએ માં પાર્વતીજીને એમના તપનો ઉદ્દેશ્ય પૂછ્યો અને એ જાણીને તેઓ ભગવાન શિવની નિંદા કરવા લાગ્યા તથા તેમને સ્મશાનવાસી અને કાપાલિક પણ કહ્યા. આ સાંભળીને માતા પાર્વતીજીને બહુ જ ક્રોધ આવ્યો. માં પાર્વતીની ભક્તિ અને પ્રેમ ભાવ જોઈને ભગવાન શિવજીએ પોતાનું વાસ્તવિક સ્વરૂપ એમને બતાવ્યું. આ જોઈને માતા પાર્વતીજી અતિ પ્રસન્ન થયા. ભગવાન શિવજીનો 19મો અવતાર યક્ષ અવતાર. યક્ષ અવતાર ભગવાન શિવજીએ દેવતાઓના અનુચિત વર્તન અને એમના મિથ્યાભિમાનને દૂર કરવા માટે ધારણ કર્યો હતો. ધર્મ ગ્રંથો અનુસાર દેવતાઓ અને દૈત્યો વચ્ચે કરવામાં આવેલા સમુદ્ર મંથન દરમિયાન જ્યારે એમાંથી ભયંકર અને અતિ વિનાશક વિષ નીકળ્યું તો ભગવાન શંકરે વિષ ગ્રહણ કરીને પોતાના કંઠમાં રોકી લીધું હતું. એના પછીથી અમૃત કળશ નીકળ્યો. અમૃત પાન કરવાથી બધા દેવતાઓ અમર તો થઈ ગયા, પણ સાથે સાથે એમને એ અભિમાન આવી ગયું કે તેઓ જ સૌથી શક્તિશાળી છે. દેવતાઓના અભિમાનને તોડવા માટે ભગવાન શિવજીએ યક્ષનું સ્વરૂપ ધારણ કર્યું અને દેવતાઓ આગળ ઘાસનું એક તણખલું મૂકીને એને તોડવાનું કહ્યું. પોતાની સમગ્ર શક્તિ કામે લગાડ્યા છતાં દેવતાઓથી એ તણખલું તૂટી ના શક્યું. ત્યારે આકાશવાણી થઈ કે યક્ષજી જ બધાઓનું અભિમાન ચકનાચૂર કરનાર વિનાશક ભગવાન શંકરજી પોતે છે. બધા દેવતાઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી તથા પોતાના અપરાધ બદલ ક્ષમા માંગી. આ છે ભગવાન શિવજીના કુલ 19 અવતારો, જેમાંથી માત્ર કાળ ભૈરવ અને બળશાળી ભગવાન હનુમાનજીની પૂજા થાય છે. બાકી બધા તો રૂપો અને સ્વરૂપો જ છે. તે પણ આ બધા એક અવતાર જ છે. આ અવતારોની એક ખાસિયત એ છે કે બધા અવતારોમાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી રાખ્યો. સમાજના લગભગ બધા જ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે આ બધા જ અવતારો. આ અવતારો રાજા, રાણી, ભિખારણ અને ભીલોને પણ મદદરૂપ થાય છે. આ અવતારો સંપૂર્ણતયા માનવીય છે અને એ જ એમની માનવતા છતી કરે છે. આ અવતારો એક નાના બાળકને પણ મદદ કરે છે તો દેવતાઓને પણ મદદ કરે છે, તો ભગવાનને પણ સહાયભૂત થાય છે, તો ક્યારેક ત્રિદેવમાંના એક એવા બ્રહ્માજીનું માથું પણ ધડથી અલગ કરે છે, તો ભગવાન વિષ્ણુને સહાયભૂત થાય છે. ક્યારેક એમના અવતારોની ભક્તિ પણ કરે છે, તો ક્યારેક એમના કુપુત્રોની હત્યા પણ કરે છે. આ ભગવાન શંકરજીની શક્તિ અને સહાનુભૂતિ બતાવવા માટે કાફી છે. એક રીતે એમણે સમાજ કલ્યાણનું જ કાર્ય કર્યું છે અને દરેક માનવોને એમને મદદ કરી છે. એટલે જ તો આજે દરેક માણસ ભગવાન શિવજી પાસે વિના સંકોચે સહાય માગવા માટે અને તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે તેમના દ્વારે પહોંચી જાય છે. ભગવાન શિવજી પણ પરમ દયાળુ અને કલ્યાણકારી છે. તે દરેક ભક્તોની ઈચ્છા પૂર્તિ કરે જ છે. ભગવાન પણ ક્યારેક પોતાના ભક્તોને પણ કહે છે કે ચિંતા ન કરો, હું અવતાર ધારણ કરીને આવું જ છું. તો આપણી પણ ફરજ છે કે ભગવાન શંકરજીની આસ્થાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરીએ. તમે નહીં પણ આપણે બધા જ કરીએ એ જ ઉચિત છે અને ત્વરિત અમલમાં મૂકવાની જરૂર પણ છે. આશા છે કે બધા જ કરશે. હર હર મહાદેવ હર.